મિત્રો, ગયા વિડીયોમાં આપણે કાવ્ય હેતુ વિશે ચર્ચા શરૂ કરેલી. આજે એ વાતને આગળ વધારીએ. થોડીક વાત રિપીટ કરીને મારી વાત આગળ વધારું. મિત્રો, ગઈકાલે આપણે જોઈ ગયા કે કવિ જે બને છે, લેખક જે બને છે, સાહિત્યકાર જે છે, તેના જેવા આપણે કેમ નથી બની શકતા? એમની પાસે એવું કયું તત્વ છે કે જે આપણી પાસે નથી? એ અથવા તો આપણે કેમ અકવિ રહ્યા? બીજા કેવી રીતે કવિ બની ગયા? એ સંદર્ભમાં આપણે ચર્ચા કરતા હતા કે એમની પાસે એવા કોઈક પ્રકારના હેતુ છે. હેતુ એટલે ગઈકાલે આપણે જોઈ ગયા કે કારણભૂત પરિબળ. આપણે પેલું કુંભારના માટીના ઘડાનું રૂપક જોયેલું. કુંભાર ઘડો કેમ બનાવે છે? તો જે મળે જવાબ તે પ્રયોજન છે. પણ એ શેનાથી બનાવેલો છે ને, એ જે મળે તે સાહિત્યમાં તેને હેતુ કહેવાય છે. માટી, પાણી કે ચાકડો કે જે કંઈ એનું સાધન છે તે એના હેતુ છે. એમ કવિતામાં, સાહિત્યમાં હેતુ એટલે સાધન, કારણભૂત પરિબળ, તે હેતુ. કાવ્યમાં 3 પ્રકારના હેતુ છે, એટલે કે સાહિત્યમાં 3 હેતુ છે: પ્રતિભા, નિપુણતા અને અભ્યાસ. મિત્રો, ગઈકાલે આપણે એ વાત કરતા હતા કે પ્રતિભાને કોણ મહત્વ આલે છે અને અભ્યાસ નિપુણતાને કેટલાક લોકો મહત્વ આલે છે. કેટલાક લોકો પ્રતિભાને મહત્વ આલે છે, કેટલાક લોકો અભ્યાસ અને નિપુણતાને મહત્વ. જે અભ્યાસ અને નિપુણતાને મહત્વ આપે છે તે એમ કહે છે કે પ્રતિભા ગૌણ સ્વરૂપે હશે તો ચાલશે, અને જે પ્રતિભાને મહત્વ આલે છે તે અભ્યાસ અને નિપુણતા ગૌણ સ્વરૂપે હશે તો ચાલશે. એ ના નથી પાડતા કે આ તત્વ ન હોવા જોઈએ, એવું નથી કહેતા, પણ એને ગૌણ સ્વરૂપે જુએ છે. આપણે બધા દંડી, વામન, ભામ, આનંદવર્ધન, હેમચંદ્રાચાર્ય, જગન્નાથ, આ બધાની વાતો આપણે ગઈકાલે કરી ચૂકેલા છે. આજે એને રિપીટ નથી કરતો. છેવટે આપણે એ વાત કરતા હતા કે જે મમ્મટ જે છે, કાવ્ય પ્રકાશકાર મમ્મટ, એણે આ બધી વિચારધારાઓનો સમન્વય કરીને કાવ્ય પ્રકાશમાં વાત કરેલી છે. એણે કોઈ હેતુને કે કોઈ પ્રતિભાને કે કોઈ નિપુણતાને, અભ્યાસને ઓછું વધતું મહત્વ નથી આપ્યું. હા, ક્યાંક પોતાની વાત, પોતાનું મત કદાચ કોક પલ્લા ઉપર ભારે હશે, કોક કારણ તત્વ ઉપર ભારે હશે, પણ બાકીના જે તત્વો છે તે ન જ હોવા જોઈએ અથવા તો ગૌણ સ્વરૂપે હોવા જોઈએ તેવી વાત એ કરતો જ નથી. એ પ્રતિભાને વધારે મહત્વ આલે છે, નથી આપતો એમ નહીં, પણ સાથે સાથે એટલું જ મહત્વ એના કારણભૂત પરિબળોના 2 તત્વોનું પણ છે, એટલે કે નિપુણતા અને અભ્યાસનું મહત્વ છે. આપણે એ વાતને આગળ વધારીએ. ત્યાં ત્રણેયનો સમન્વય કરીને બોલે છે, કહે છે કે કાવ્ય હેતુ કોને કહી શકાય. એના માટે એક શ્લોક આલ્યો છે: શક્તિ, નિપુણતા, લોકશાસ્ત્ર, કાવ્યાદ્ય વેક્ષણાત કાવ્યજ્ઞ શિક્ષાભ્યાસ ઇતિ હેતુ ઇતિ હેતુસ્થ દુર્ધભવે.
અર્થાત સમજીએ શક્તિ, પછી લોક શાસ્ત્ર અને કાવ્યના નિરીક્ષણથી આવતી નિપુણતા, તેમજ કાવ્ય જ્ઞાતાઓ પાસેથી લીધેલા શિક્ષણ વડે અભ્યાસ એ તેની ઉત્પત્તિમાં, એટલે કે કાવ્યની ઉત્પત્તિમાં કારણભૂત પરિબળો છે, એટલે કે તેના હેતુ છે. આખી વાત ફરીથી સંસ્કૃત શ્લોકમાં કહે છે, શક્તિ, નિપુણતા, લોકશાસ્ત્ર કાવ્યાદ્ય વેક્ષણાત. શક્તિ, પ્રતિભાની શક્તિ કહે છે, આગળ હું વાત કરું છું. નિપુણતા, નિપુણતા શેની? તો લોકશાસ્ત્રો અને કાવ્યના નિરીક્ષણથી આવતી નિપુણતા. અને પછી કહે છે કાવ્યજ્ઞ શિક્ષા અભ્યાસ, કાવ્યના જ્ઞાતાઓ પાસેથી લીધા શિક્ષણ અભ્યાસથી આવતી એક તેજોમયતા, તે જ કાવ્યના કારણભૂત પરિબળ છે, એટલે કે કાવ્યના હેતુ છે. આપણે આ ત્રણેય વસ્તુને સમજીએ, એટલે કે કાવ્યના હેતુને સમજીએ, પ્રતિભા, જેને મમ્મટે શક્તિ કીધો, નિપુણતા અને અભ્યાસ. પ્રતિભા વિશે વાત કરીએ. પ્રતિભા મમ્મટ શક્તિ સ્વરૂપે ઓળખાવે છે. આ શક્તિ એટલે કઈ? તમારી બાહુબળ, કવિતા લખવા માટે આમ બાહુબળ જોઈએ એમ ના, એ નહીં. શક્તિ એટલે મગજની બુદ્ધિ શક્તિ, એ ગૌણ સ્વરૂપે. શક્તિ એટલે નૈસર્ગિક શક્તિ, કુદરતે આપેલી શક્તિ, આપમેળે અંદર રહેલી હોય તે શક્તિ, જેને મમ્મટ કવિત્વના બીજરૂપ સંસ્કાર ગણાવે છે. આ બીજ છે. જેમ ખેતરમાં બીજ વાવીએ અથવા તો કોઈ વૃક્ષ માટે બીજ વાવીએ અને પછી ધીમે ધીમે એનો અંકુર થાય, અંકુરનું થોડું વૃક્ષ થાય, મોટનું વૃક્ષ થાય, વિશાળ વૃક્ષ થાય. પણ પેલું મૂળમાં શું છે? બીજ છે. બીજ ન હોય તો શું થવાનું? ખેતરમાં બીજ વાવીએ અને પછી ધાન ઉગે છે. બીજ ન હોત તો કશું ઉગે તો માનો કે વરસાદ આવ્યો, કંઈક ઉગે તો જંગલી ઘાસ જે ઉગે, કદાચ એ ખાવાનો પણ ઉપયોગમાં ના. એમ કવિ પાસે નૈસર્ગિક શક્તિ હોવી જોઈએ, નૈસર્ગિક કુદરતી શક્તિ હોવી જોઈએ, તો જ તે કાવ્યનું નિર્માણ થઈ શકે. ઘણી વાર કહીએ કે છે કહો આવડો મોટો છે પ્રોફેસર છે, તું કાવ્ય નથી લખતો. અરે એના માટે કંઈ ભણવાની જરૂર નથી. નરસિંહ કઈ કોલેજમાં ભણવા ગયો હતો? કયો પ્રોફેસર હતો? કયો એને ગુજરાતી વિષય રાખેલો? કયો એને સંસ્કૃત વિષય રાખેલો? મીરા, અખોર, શામળ, પ્રેમાનંદ, દયારામ અને અન્ય કવિઓ, ઘણા બધા કવિઓ કઈ કોલેજમાં ભણવા ગયા હતા? પણ એમની પાસે નૈસર્ગિક શક્તિ હતી ને, જન્મજાત પડેલી હોય છે. નૈસર્ગિક શક્તિ જન્મજાત. તમે જો હવે તો તમારી પાસે વિડીયો હતા, અરે મોબાઈલ હાથમાં આવ્યા, તમે ક્યાંક યુટ્યુબમાં, ક્યાંક ફેસબુકમાં, ક્યાંક બીજે ઠેકાણે સર્ચ કરતા હશો તો કેવા નાના નાના છોકરાઓ કાં તો વાજિંત્ર વગાડતા હોય છે, કાં તો ગીત ગાતા હોય છે.
કોણ શીખવાડા ગયું છે? કોણ શીખવાડે છે? આપણી આજુબાજુ પણ એવા કેટલાય બાળકો હોય છે કે જે એમની પાસે નૈસર્ગિકતા હોય છે, એમની પાસે જન્મજાત પડેલું છે એ બધું વસ્તુ, ગળથ આપણે કહીએ છીએ ને ગળથુથીમાં પડેલું હોય છે. એટલે કવિ બનવા માટે તમારી પાસે જન્મજાત એવા સંસ્કાર હોવા જોઈએ કે જે તમને કવિ બનાવે છે. માત્ર ભણી લેવાથી, માત્ર નિપુણતા મેળવી લેવાથી કદાચ કવિતા આવે ખરી, પણ એ કેવી લાગે? પેલે જંગલી ઘાસ જેવી લાગે. પ્રતિભા ન હોય તો કાવ્ય ન સર્જાય, અને સર્જાય તો તે કદાચ 1, 2, 5 કાવ્ય સર્જાય, બીજા કાવ્યો અકાવ્ય બને, હાસ્યાસ્પદ બને. શ્રેષ્ઠ કાવ્ય લખવા માટે તો પ્રતિભા જોઈએ, આવું મમ્મટ ભારપૂર્વક જણાવે છે. વાઘભટ્ટા અલંકાર કહે છે, શું કહે છે? કે જેનામાં પ્રતિભા ન હોય ને, એ ગમે તેટલો શિક્ષિત હોય, અભ્યાસુ હોય, પણ તે કવિતા લખવા જાય તો તે નિષ્ફળ જ જાય, તે કવિ ના બની શકે. જન્મથી, એટલે જન્મથી આ સંસ્કાર પડેલા હોય છે વ્યક્તિમાં. ઉમાશંકર 11મા વર્ષે કાવ્ય લખવાની શરૂઆત કરે છે. 11મા, અને 19મા વર્ષે તો તેમને પહેલો કાવ્ય સંગ્રહ બહાર પડે છે. વિચાર કરો મિત્રો. ઓગણીસમા વર્ષે તો એમને પહેલો કાવ્ય સંગ્રહ વિશ્વ શાંતિ બહાર પડે છે. એટલે એમની પાસે જન્મગત સંસ્કાર એવા હતા. પછી એને થોડું સપોર્ટ બીજા મળી રહે, પણ મૂળમાં તો પેલું જન્મગત સંસ્કાર હોવા જરૂરી છે. અને એટલા માટે તો અંગ્રેજીમાં કહેવાય છે ને કે કવિઓ બનાવાતા નથી પણ જન્મે છે. પોએટ આર બોર્ન નોટ મેડ. કવિઓ જન્મતા હોય છે, એ શીખીને કવિતા ન લખી શકાય. કાવ્ય સર્જનને ઉંમર કે અભ્યાસ સાથે કોઈ લેવા દેવા નથી. આપણા પ્રાચીન કવિઓ જુઓ, વાલ્મીકી ક્યાં ભણવા ગયો? એ તો આપમેળે પેલો કોંચવધ જુએ છે ને, અનુષ્ટુપ છંદ એના મુખમાંથી નીકળી આવે છે અને આખું રામાયણ સર્જાય છે. પ્રતિભા ગમે ત્યારે સ્ફુરે. એને સ્ફુરવા માટે એવું નહીં કે ભાઈ તમારે બાળક હોય ત્યારે સ્ફુરે, કે 21 વર્ષના થાવ ત્યારે સ્ફુરે, ગમે ત્યારે સ્ફુરે. એમ કહેવાય છે કે આખો 52મા વર્ષે, 53મા વર્ષે એ લખવાની શરૂઆત કરે છે. એમ ત્રિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા, તીરથ કરી થરી થાક્યા ચરણ તોય ન પહોંચ. આમ નામ 53 વહી ગયા. એ ભલે એને દંભ માટે કહ્યું છે, પણ આમ મને આ એનો છપ્પો મને આ રીતે યાદ આવ્યો. 52-53મા વર્ષે લખવાની શરૂઆત કરી. અભણમાં અભણ વ્યક્તિ કવિતા સર્જે. આપણા ભજનો તમે જુઓ ને, કોણ ભણવા ગયું હતું? કેવી પ્રતિભા હોય છે આપણા ભજનીકો પાસે, પણ કેવી પ્રતિભા હોય છે. સરસ મજાના લહેકાથી એ ભજન રજૂ કરતો હોય છે. એના માટે કોઈ નિયમ નથી હોતો કે આ નિયમથી તમારે કાવ્ય લખવાનું, આ નિયમથી તમારે સંગીત કરવાનું, આ નિયમથી તમારે આ વસ્તુ કરવાની. ના, નિયમ નથી હોતા. કલાનું નિર્માણ આંકડે આપણે જોઈ ગયા હતા કે નિયમને વશ થતી કોઈ તરકીબ નથી. આ નિરંજન ભગતની યાદ કરો, મેં વાત કરી હતી આગળના કોઈક વિડીયોમાં મારા. કલાકાર કે કવિ જ્યારે બેધાન અને બેભાન હોય છે ત્યારે સૌંદર્ય છાપો મારે છે. એ વાત અહીંયા પણ એટલું જ લાગુ પડે છે.
પ્રતિભા હોય ને તો સૌંદર્ય આપોઆપ આવી જાય, આપ મેળવો સ્ફુરે. મેં આગળ ક્યાંક વાત કરી હતી કે પેલા ભોળાભાઈ પટેલ રસ્તે ચાલતા ચાલતા ક્યાંક કાવ્ય સ્ફુરી આવે તો એક કોક ઓટલે બેસીને એમની ડાયરીમાં ટપકાવી દેતા હતા. એ એ એ એ સ્ફુરી આવી છે, એ વખતે એ સ્ફુરી આવી છે. પછી એને મઠારે અલગ વાત છે. એ જન્મગત પેલા સંસ્કાર પડ્યા છે ને માટે એટલી કાવ્ય પંક્તિ સ્ફુરી આવી. આમ પ્રતિભા કોઈની પાસેથી મેળવી ન શકાય, કોઈ ભણતરથી મેળવી ન શકાય, કોઈ ચોપડા વાંચવાથી મેળવી ન શકાય. એ તો તમારી અંદર પડેલી હોવી જોઈએ. કેળવી જરૂર શકાય. તમારી પાસે પ્રતિભા હોય અને તમે એને કેળવો, એ જરૂર કરી શકાય, મેળવી ન શકાય. વ્યાસ, વાલ્મીકી, પન્નાલાલ, રમેશ પારેખ. પન્નાલાલ તો 4 ચોપડી ભણેલા હતા એવું કહેવાય છે. રમેશ પારેખ 10 ચોપડી ભણેલા હતા, 10 ધોરણ સુધી જ. આ ચોપડી શબ્દ વાપરીએ છીએ ને એ ખોટું છે. 4 ચોપડી ભણીને આવે એ જાણે તુચકારવાળો શબ્દ છે. 10 ધોરણ સુધી જ ભણેલા હતા. નરસિંહ મીરાની વાત તો આપણે કરી ગયા. તો મિત્રો, પ્રતિભા મેળવી ન શકાય, કેળવી જરૂર શકાય. તમે પ્રતિભાને કોકની પાસે, તમારી પાસે પ્રતિભા છે, તમે કાવ્ય લખો છો, તમે કોકને બતાવો, મઠારો. આ તે કાવ્ય સાચું તો એ જ ને કે તમારે એને મઠારવું પડે, પછી એ કાવ્ય સુંદર કાવ્ય બને. પછી કાવ્ય સુંદર બને. પ્રતિભા માટે જુદા જુદા વિદ્વાનોએ જે કહ્યું છે તેની વાત હવે પછીના વિડીયોમાં હું કરીશ. તો આજે આટલી વાત કહીને મારી આજની વાત પૂર્ણ કરું છું મિત્રો.